તમારો દિનેશ ને કોઈ ભેગું થાય તો મોટા ભાઈ હા શું જો હો હા ઓટો મારતો હું આમ બજારમાં. તો પેલા ફુલાભાઈ ઘેર તપાસ કરતા આવજો કે હા તો એ બાજુ જ જતો હવે દોરાનું એમનું વ્યાજ આલ્યા ને મેં તો વ્યાજ ને ઉચાડ્યું સારું તો કશું આલ્યું નહીં એમને હું જતો હોઉં. તમે જતા હો ને કોઈ વેચી મારી નાખે રે ના ના એવું ના કરે કોઈ ગ્રાહક ના કરો. હા તો પણ તમે જતા હોય કે વ્યાજ મોકલાવો કે સારું હો બેન કઈ સમાચાર જોવું ટીવીમાં શું ચાલી રહ્યું હોય આખા ગુજરાત ની શું ચાલી રહ્યું હોય સમાચાર તો લેવા દો જોવા દો આયા હી ને આપણે અડધી મસ્તર રિમોટ આવે તો છોકરો ચમ બેની ગયો ઓ આવું પછી ચાલુ જ ના કરવાનું છોકરો ખાવા પડે તો કોઈ કહેતો હતો કે હરી ચોપાવ તો કશું હોય નહીં કેતે હે આપણે હવે સમાચાર જોવા શું કરવાનું મારે અમારે પેલો દેશી હાર્દો ટીવી હતો ને એનો એ હારો હતો અને ના પાડી હતી પેલા રાજને ના પાડી હતી કે આવું આ એલઈડી બેલઈડી મને ખબર પડતી નહીં કશી કોઈ લાઈન દઈ ગયો અરે કે કાકા ફૂલા કાકા તમે તાર કે તમારે જોરદાર ચિત્ર દેખાય ને જોવાની મજા આવશે શું કરવાનું ચાલુ કરતા તમને આવડતું નહીં હવે હાજર નહીં ઘરનો એ છોકરો હાજર નહીં હવે એ રાધા ઠેઠ મળવા ઠેઠ રમતું ના તો જવાનું કરવાનું હવે મારે રોજ સમાચાર જોવાની ટેવ છે જવા દેતા નહીં ના ઘરે પેલા રમતું ના ઘરે જવા દે એટલે કોઈ ભાઈ તારા ભતીજા મોકલજે ટીવી મને ચાલુ કરી આલે લાયો હતી આ ડફડું શીખાડ ભાઈ લાયો સા જતો આવવા દે રમતા ના તો જતો આવવા દે દેખાતા જ નહીં ભૂલો. આવો આવો સીધા આવો હે આવો આવો તમને દેખાડો દે અરે એ નહીં ભલા મને તો દેવો નથી આવવા દે ભાઈ. હાય. બોલો પેલો હવે દોરો વેટલું છોડાઈ દો કે યાર. હવે વિચાર તો કર્યો તો હમણાં વચ્ચે છોડાવવાનો પણ થોડી સગવડ થાય ને એટલે વિચાર નહીં કરવાનો છોડાઈ જવાનું. ને કેવું થાય ખબર હતી એના પોતરીના ઝેરની જેમ કરતા ભાવ વધી જાય. સાચું સાચું વાત થાય એટલે તમારું ખોટું પેલું આપણે શું કે કોઈનું હરામનું તો લેતા નહીં આપણે. ના ના એ તો સાચું અને પૈસા વધારે થાય ભાઈ ખોટું પેલું કેવું કેવાય જતું રહે એવું થાય. હા ના ના એવું નહીં કરવાનું તો તમારે કેવું થાય કે શેઠે લઈ લીધું એવું થાય. સાચું કઈ હું કહું થોડા ઈંડા થોડા ઉતાર્યા ને તે થોડી સગવડ થાય પછી આવું પણ કેટલા મહિના થઈ ગયા. વાત સાચી ટાઈમ તો થઈ ગયો ઘણો સમય થઈ ગયો થોડું ખેંચમ થોડું ઘરમાં ચાલુ હતું એટલે બધું આવે ને જાય પરવાને ખાડાની નીકળ્યા હોય એટલે દવાખાનું આવીનું પડે ને વળી પાછું કોઈનું કોઈ આવીનું પડે એટલે નહીં અવાજ અમારે બી એવું કર જવાબ આલો પણ ભાઈ તમારે. અરે શેઠ ભાઈ તમને પોઈલું તો પૂછ્યું ને બેહો બેહો ઠંડુ પોઈ લેતો ઠંડા પણ લાગો તો દેહો તમને ઠંડ નથી યાર. સરવાનું કેવા હું પાડી દઈશ. લ્યો 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 ઠંડુ પાણી પીઓ પાણી હા પીઓ પીઓ બહુ ઠંડુ. અરે હવે ઉનાળો ચાલુ થયો ને. હા તે શું કરવાનું પહેલા કોઈ વેદ વધી જાય યાર. ના ના એ તો સગવડ કરી આલું થોડું મુદત આપો ને થોડું મુદત ચેવી હોય એમાં ભાઈ. હવે હમ માલ લઈને માલ આલીએ નો મને યાદ છે. સાચી વાત છે તમારી બધી પણ હવે એંડા લીધા એટલે વળી પછી અમારે પેલો ભાઈ રે ભાવ તો થોડો યાર ઉતાવળ્યો બહુ ભાઈ લઈને તમારે ઘેર આવે પેલા સપોર્ટ કરો નકામું પડી ગયા. ના હાચું એવો નકામો યાર મારા. તમે જ હું વ્યવહાર તમારે જોઈ રાખો એમને નહીં બહુ પેલું બે ભાઈ ભાગીદાર માં એટલે યાર બધું વિચારવું પડે ને મારે. એમનું નહીં હું લક્ષ્મી તો તમે તમારે જોઈ વ્યવહાર રાખો એ યાર તો હાથમાં છૂટો આવી ગયા. સાચી વાત આમ ઘેર આવીને ભાઈ કે લાવો પૈસા શું કરવાનું મારે? એ ના હાલ લાગે તો ભાઈ પછી કેવું થાય ખબર મેળવા જે કોઈને જોવું ના હોય પછી તમે લેવા આવો એટલે આખું મેળનું ચોણાય એવું કેવું એ ખોટું પડે વાત એટલે કેવું. આ તો હું જતો હતો પેલી બાજુ તો વાટો મારતો હતો.
ના ના સારું કોની મારા મગજમાં તો રે સારું હેડો તો આ દુકાનમાં આયા ને એટલે મારો નીકળે છે કે દુકાન આજ રજા લાગે દુકાન તીરસ ને અરે હા તેરસ છે હા બરોબર સાચું હા વાંધો નહીં હો. એ ટાઈમ નહીં હું આય તો હા હેડો હા હવે જવા દે પણ પૈસાની હમણાં સગવડ નથી ને એક તો ના એમ તો શેઠ હારા કોઈ બધા કશું કોઈ બોલ્યા નહીં પણ પેલા તારે વ્યવસ્થા તો એમને કહી આવવી પડશે ચમ કે શીખર કેટલો ટાઈમ થઈ ગયો તો વળી કશું કહેતા નથી સારું તો અત્યારે હાલ પ્રેમથી શાંતિ મને સમજાઈ ગયા કે બહુ ટાઈમ થઈ ગયો અરે હડો ચોકથી સગવડ કે આગુ બાજુ કઈ રિન્યુ કરી આવવું પડશે તો વ્યવહાર ચાલુ રે ને કે વ્યવહાર બૂઠો રાખીને પેલા તો કશું કોઈ ના હાલે જવા દે ને પેલા मुझे यार पूरा बहुत मार भी लगा ले जीवा भाई हेलो હા વિરમ બોલ્યો हाँ जीवा भाई ઓ પેલું ઇન્ડોરનું જે બિલ હતું वो तुम्हारे एंडानु पे भरावा जाता है ये बिल હા તે તારા ઘરે આવ્યું वो पेलो भाई आली गयो तो मना હા એટલે હવે પહોંચીને એટલે મારે ફોન કરવો પડે हाँ मैं लेता हूँ थोड़ा ब्याह लेता हूँ એ હારું લાગશે ऊपर ले आ बिल तो कौन मिली तुम ये वाली याद आओ थारो हो तुम उधर मिली ये तो हारी जाए कंपनी भी ये भी का दुआ दीजिए वो जीवा भाई 19,900 આ જે ઉપર બી કોકનું આપણે જો ભાઈ એ જઈ બાજુ હે યા એ ખૂણા હું કરે છે ખબર જા દેજે બાજુ જો ભાઈ ઓ એ તો હે એ આ બાજુ આ દિવાલ બાજુ પછી એક આટલો કરી દઉં પાઇપ ના બધું ધપડું લોબુ કર્યું આટલો કરું નો કરી દઉં પછી લાઈટ ઓન કરી દઉં હવે શું લાગ્યું તમે તો વાહ ઉનાળો એટલે વાવે તો સારું આર્યા હે ને થઈ જાય આર્યા એ અત્યારે વાયેલો વધુ ના આવે ને એટલે કોઈ દિવાલે હે ને આ નીલગીરીના છોડ નાખી દઉં આ પેલી વાળ હતી તો ના એટલે એટલે નતા વાવતા દિવાલ કઈલો હતો ના હા બાપુ દિવાલ થઈ ગયો વાતો ના આવે ને કેમ પધાર્યા હતા ભૂલી ગયા એટલે ઓ પેલો ફોન કર્યો તો તે ક્યાં પૈસા લાવવાની જરૂર હતી ના ભાઈ કો અમે કો લાવ હમણાં તો એ બાદ જીઓ નહીં હા બરોબર અમે બિલ તમારે કોઈ હાલવાનું હતું ઓ જો શું હા બિલ 19,900 નું હા 20,000 આપવાનો વિચાર હતો પણ 500 ઓછા આયા અને હું કહેતો હતો હારું બાજરી લાવવાની હતી એથી એક કટ્ટુ પણ બહુ ગરદી હતી તમે જુઓ તો આ ઈંડાનું લેવાનું ચાલુ હોય ને હા, તો કેટલી બધી આ ગોમે ગોમની હા, એટલે જ હું તને બિલ લેવા નતો ઉભો રહ્યો અને હું કહું આ બિલ આલ્યું હો અને ચેક કે 2 દાડા પડી જાય એમ કીધું મને એવું કીધું ઓ અને ચલા બીજા છોડ મંગાવ્યા પા હજુ તમે ઓ બીજા 8-10 મગાયા હા 8-10 ગોદું મગાવું એક કામ કર ને ભાઈ હા આ ખાડા કરી દે ને બે હું પેલી પાઇપ બદલતો આવું એક કેટલા અંતરે હા એક આટલે બા થોડું નિશાન કર્યું મેં અને કે એક આટલે 4 ફૂટના અંતરે એમ ને હા ભાઈ 7 ફૂટના અંતરે કરી દે હું આ થોડી પાઇપ ફેરવી દઉં બરોબર જો પાણી વાંચવા આવું થોડા થઈ જાય ને એટલે વાંધો ના આવે શું કેવું માપના કરું કે ઊંડા ગોદવાના માપના છે એ તો બસ થોડું પાણી વેરી છે નાના ના ને છોડ તો આવાવડા જ છે તો ચાલો અને આવડા હો, પછી પાણી વેરી પછી દેખાય ને પા કાઢા હો, પછી પાણી વેરી ને પાછા થોડા ઊંડા કરવાના છે હા હુકવો ને એના કારણે એક આટલા કરું હો ભાડા પેલા સાફ કરી દઉં એ તો કચરો પત્તો ચલો પડે લેબડાનો આ લેબડો ઘરે ને પત્તો અત્યારે વાહ બસ વાયલે ઉભા તાપતા છે તાપ લાગશે પા તમે તાપ ને તાપ જ છે કઈ યાર આઈ કામ ગોધો એમ ને ઓ ઈ કર ગોત હા તો પોચું હ આ તો રેત વાળી જમીન જ થોડી અલ્યા અલે આ કદાડી ની પથારી ફેવડે તું
પણ ઢેખારો ઉભા રહો. તું તાર ગોદેલું વખ નહીં પણ ઢેખારો મોટો દઈ આવ્યો જો તો આખું કઈ ભાઈ ગોદું પાવ હજુ આસ્તા આસ્તા જા કે પણ હજુ ટેકારો લાગે અંદર જીવા ભાઈ હા પથ્થરો ને કોક શું આવું લાગે કોક હા એવું લાગ્યું તું હે? ભરો અંદર ખવારી કોક લાગી છે ભાવ કોક ગડુરું નાખતું રહી લે હોય એ વીરા હાથ મૂકી દે હો હા હાલ નહીં કશું કરવું ને ખાડું કર નાખ હા, કોઈ બીજું બીજું તો કોઈ નહીં હે રવિરમ કદાર હેડ અમે તાર જવું જ જા ચોકન જવું કરવા જ જવું જ જા ને ના ના જીવાભાઈ એ વાત કેમ? ના ચાલે આમાં જોવું પડશે કોક લાગે તો અરે હોય તો કોઈ ના હોય બુઢા તમ કોઈ ના હોય આમ આટલી જૂની છે જુઓ પણ મહેનત ખરાબ હુઈ પણ હું એક સાફ કરું આપણે એક ઠલો એનો ઉપર લાગે તો સારી કશું ના હોય બુઢા તું જા ને ઘેર કશું ના તમને વાંધો કોઈ બતાવો એ તો ખાડા જોડે હો કશું આ કોક દેખાવ ઉભર આખું ખાલી કરી દે ઉભર અરે એ વેઠી દેખા મારા જો મોટી નહીં વિરમ આ વેઠું તો જો 5-7 તોલાની વેટી હે એ હાથ તોલાની વાત જા દે આ મોતીની માળા જુઓ તમે જુઓ તો આ રાજા વખત ની હે નહીં હા જો આ મગ માળા જો યા એટલે પહેરું હું પહેરું તાર નહીં હાથો ખોવાથી થોડી પૈ પીડાયો તો દોરો આ મંગળસૂત્ર આ હેરો ને બધું ઉભરે આ માટી ફેંક દે કોઈ નીકળે હે હું કહું એ વચ્ચા દે હા કરાવું હા મીંદે કોક જોઈ જશે ને તો ઉતાર દેશે હંતા દે કોક ઓ તારી જીવા કાકા ને વિરમ શાંતિ રાખો ભરો ભરો ઓવા હા ભલે હાથની મારી બોલ બોલ કરતો તો એટલે ફૂલ આવે તમને મારી આ તો ખાડા કરીએ આના સોળ વાવાના હે સોરવા માટે ખાડા કરીએ છીએ અને પેલું તો જીવ હાલનાર શું કે હલ્યા આ પથરો પથરો નહીં પેલું હાલ આમ દાગે આમથી આમનો આમ તે ઝૂંડી કરતા હતા એ ચોજ્યા આ ગટકુડું હતું એ ચોજ્યું યો ભાઈ આરો બારી યો લાગે એક કામ કરો ને ઓને એમ કે થોડું હાલ દે હું હતો ફુલા નેચો ઉતર ભાઈ ફૂલા નેચો તો એ વાત નેચો તો તો. હા પેલા મને બતાવો તો ને પછી આર્યો, આર્યો. નેચો તો બસ જેવા આમનો આમ જો ફુલા એ વાત કર જો ભાઈ તમે આચો બે પેલા એક વાત કહું નેચો પે જો જો કોણ કહેતો નહીં આ તો આટલું ને વાપર ગોડો થઈ જા ખુલે આર્યો હું કહું હું આઈ કપડા રમતું નું સાપુર જોડે હ હો એટલે બૂમો ના પાડે ખાલી આ દેખાડે ને તને તું આવતો તો બ્યાલ કોઈના ઘેર જ જતો પણ કોહો હો ના કરે હું કહું રમતું સાપુર જોડે એને ખબર પડશે ને આ તો આપણે ભાગ પડાઈ જશે આ તો રાજા વખત વખતની એની આકરી મોતીની બધું. મારા જો અને જો આ રાજાઓનો બધો ખજાનો હોય આમ જો વેટી જો વેટી જો બેઠી તો જો જો પહેલાના જમાનાની વેટી જો છેવડી મોટી હજો થોડી મોટી છે આ તને ના થાય જોવા દો એટલે આપણી ઓગળીઓ ના થાય તો રાજાઓની રાજાની વાગડી આવા તો મોટા ને મોટા હાથ હા જોત કરાય ઓને બે ઓગળી આવી જાય રાજાની ઓગળી ચવડી છે લે પહેલાના 12 ફૂટના માણસો હતા એવું હતું એમ તાણ આ તો એક કામ કરો હા હવે 2 જણા આયા હોય ને ખાડા પૂરા કરી દો મારા હેડો પછી બીજી વાત હું તો હુંથી ચાલીને ઉભો રહું હવે તો ખાડા કરવાની જરૂરત છે આખી જિંદગી ખાડા હતા એ ભગવાને આપડા પૂરી દીધા રે એટલે તમે બે મૂર્ખાઓ આ જાણે ખાડો કર્યો અને આ ઝાડ રોપવાનું કર્યું એક ઝાડ થાય તો ઓક્સિજન કેટલું હાલે એ વાત અને સાચી. અને એ ઝાડ રોપવાનું કર્યું તે એ ઝાડનો ફાયદો આપણને આ મળ્યો આમ તો મને એકલા જ મળો પણ તમે વેચવા આવી જાય શિખર આ તો બિલાલો આયો તો ભાઈ તો આ તું ચોય કઈ ભૂલો પડી ગયો હું પેલા રાજને બોલાવજી તો મારે ટીવી ચાલુ થતું નતું એટલે ફૂડા જો તને કહી દઉં આમાં અડધો અડધ ભાગ ના મળે પાછો તને કહું
થોડા વાપરે જો. રૂપિયા આલશું તને 500 રૂપિયા જમીન મારી છે બરોબર, અને આ તો મદદ કરતો તો હોય કરાવ વિરમતો, અને તું જોઈ જો એટલે તને કોઈ અમે ભાગ ના મળે, અમે જે આલીએ સમજીને લઈ લેવું પડશે. બરોબર ને? એટલે જમીન તમારી એટલે કોઈ અમારા બાપ દાદા વખત થોડું ઘણી સેવા કરીએ છીએ, ફાર્મ હાઉસ માં આપીએ છીએ, કોઈ મારી એટલે કોઈ નહીં બતાવી પડવાનું બધું. એવા ભાઈ આ વાત ના રહ્યા દે ને હવે. આ ચોપલા જેવું આખા ગામમાં હો કરશે એક તો વળી. નકર હું તો જો હા, હા, હા. કરશન કાકા હે, રમતું હે, બંધ થા, બંધ. પેલા રમણ હે, એઓને સમજાય ને હાલ ઘરે જઈને બધું બોલો. બંધ થા ને તું. બંધાને કોક ખબર પડી જાય બુડા. હેડો કદાડી લઈ લેજે હેડજી મીરો. આ ખાડો આ હા ઉભો, અને આ તો શિખર ગોંડો થઈ ગયો કોવા પારી. ત્રણ ભાગ પડે. ફોનમાં નહીં, ફોન મારું મગજ ફરી ગયું. પેલા હું કહું આ ખાડો પૂરતો કો રાખું. ના આ તો ગોંડો ખાડો શું હતો હ? આ તો વાવતા જઈએ ને આમ તો જોતો કરો કેટલું નહીં વાયું. ખબર તો નહીં પડે ક્યારે પેલા વાડોનું. હા કોદાળી લઈ લો અંગાત. કોદાળી લઈ લે. હા, હું પકડી લે. એટલે વીરમ મને કેકા કોક. હમણાં એક કોદાળી એક જ પૂરો કરી દે હમણાં. તો આખા ગામમાં જાહેર કરી દઈએ હું. તું અલે પણ તું ગામમાં જાય એવું રહું તારે ને. તમે બે જણા વાત કરે. પણ સમજતા જ નહીં. મફત નું લેવું પાવ અલ્યા, પાવ. બંધ થા. અલ્યા, હમણાં શું કહેવાનું મારે? હારો હારો હાલો. જે કરવાનું એ કરજો હટજો. હવે કે શાંતિ રાખો. ફર્સ્ટ લાઈન મને મારો ભાગ હાલો હાલો. અમુક તક જો આ કોઈ નહીં પૈસા ને ડાયરેક્ટ ભાગ પડી જાય. હા આ તો જે હોડી વાળા બતાવવું પડશે વિકવાનું ઓના ચેલા પૈસા અપાય ભાગ પડે. હવે એ બી તમને ખબર પડે, તમે કરજો. નકલી નીકળી તો આપડે બે દેખાડવા જઈએ પછી કીએ નકલી નીકળી એવું કરીએ તો આ તો ચાલાક નહીં મોના રે. એવું ભાઈ મારવાનું દેવાય લે તું તો બે ગોડા થઈ ગયા આખું. તાર વળી ઓમ જાય રસ્તા પગમાં આવો. એમ કે, હા, હા, sorry. એક તો મફત નું લેવું હોય ને એટલે તો ટોપો કરવા જ પડે ને તારે. ખુલ્લા તો પોકેટ માં બે તે પોકેટ બાજુ બેહું. પેલી કોઈ બે પોકેટ બાર ના બે હોય તો હા, એક તું બેહજે. જો મારી વાત સાંભળો પેલા. હા આપણો કોઈના અંગે દગો રમવો નહીં નહીં. આપણે પેલા સોગન ખાઈ લો વાલી માની. હે વિરમ કાયદેસર ની વાત કરવી એક ક્યાં? આ ફોર્મ હાઉસ કરનું તમારું બરોબર, તો મારો એક આખો ભાગ બે ભાગ પર, એમાં એક ભાગમાં તમારે બે ભાગ પર અને એક ભાગ મારો, એટલે આના કાયદેસર તો બે ભાગ ના પરવા જોઈએ યાર. કાયદેસરની વાત કરું હું જીવાભાઈ. હા ફાર્મ હાઉસ કોનું? અમારું. તમારું. ખાડો ગોતતો તો કોણ? ખાડો તો તું ગોતતો હતો તો ભાઈ. ભાર્યું કોને પેલું? તે ભાર્યું તો મારો ભાગ ના પડે વધારામાં? તારું યાર ચોય વધારે ભાગ પર. બેના કાયદા પતી ગયા. હોવ તો હું એ કાયદાની વાત કરું. તો બોલ. હું આખા મેલ્લાના ભાગ પર આવું. અલ્યા. આ નહીં મોના રે 14. કઈ આવું જઈને આવું પડે ને, આપડે જોયું તો જો, આપડે કોઈ દાર આવું જૂનું તો જોયું નહીં. જવા દાગીના હે તો જોઈએ કે નહીં? તો વખત તો જોયા હતા પણ માટી વાળા હતા. જુઓ ભાઈ કાઢો મેલો બાર મેલો બધું. જો પડી ના જાવ જાઓ તું વિરમ ધ્યાન રાખજે. કોના કરતા ફૂલા અત્યારે જોતો કરો આ હીરા ને એટલે વેઠી તો દે ને બેટી હે પેલા હાથ આકોડ નાખે તો દેખાડ દે. ઓમ દેખાડ દે. નહીં કોઈ. આ જોજે યાર, આ શું કરા? એટલે જોતો તો ખાલી એમ થાય કે નહીં. હવે મને વિશ્વાસ નહીં આવતો. પેલા એક હાથ મેલે બધા સોગન ખાઈ દેજો વાલી ની. હા લ્યો હું સોગન ખાઈ લઉં લ્યો. હાથ મેલ ફૂલા. લ્યો. લે પગ નહીં મેલવાનો, હાથ મેલ ના. અત્યારે થપ્પડ મેલે મું હા. પણ હાથ મેળો પગ મેળવું એ મોટો અંગ જ છે ને શરીરનું. હાથ સોગન ખાવા માટે પગ મૂકવાનો હોય. એટલે તારા પગે બાયડો રાખવાનો. લ્યો. એટલે આ ઓમ હાથ મેલ. જે આ ખજાનામાં ત્રણ મહિન જે દગો રમે એને વાલી જોશે. એટલે વાલી ચમ હાથ લઈ લીધો. બરોબર બરોબર. હાઈ હવે જુઓ. પણ અમે જોવાનું શું હોય? એટલે જોવું તો પડે યાર. અમે છે અલગ અલગ પા વસ્તુ. આ ચોદી હ, આ હોનું હ, આ મોતી નું માળા હ. પણ ડાયરેક્ટ હાલ દે એટલે હાલ દે છે કોઈ? જો મને ખબર પડતી નહીં, તમે બે જઈને જે કરવાનું એ કરીને મને થાય ખાલી ભાગ આલવા આવજો. આ હા મને ચો અંદર પડ્યા હતા ને. એ નહીં તારા ધર્મ ખરો કે હોની એવું?
કહું હમણાં પેલું એ કરતો હોય સોનાનો વેપાર આપણો કોઈ ગામમાં મારા ધ્યાનમાં તો કોઈ નહીં. હા અરે એક શેઠ હે કોણ જેને મારા ઘરનો એક દોયરો ને બે ગીરવી મેલ હીરો મૂકેલું એમ? તો તન તો ફાયદો જ છે કે જરૂર હતી ભાઈ હું સામું જોઈ રહ્યો જરૂર હોય તો મેલવું પડે. તો આખા ગામમાં તો મોટી માથે ફરતા હોય ને પાછા તમે દાગીના ગીરવે મેલો હું કહું જરૂર પડી. કોઈ કહેવત નહીં ને રિયા ના ના હારા શેઠ ખરા શેઠ તો પછી વિરમ તમે બે જતા હો હું તમને ખાલી એડ્રેસ બતાવી દઉં. એવું કરું હાઉ વિશ્વાસ છે ને અમારા ઉપર તમ નહીં માતાના બંધનમાં બંધોણા એટલે એ હું આનો ધંધો કરે હા આવો હોના ચોદીનું પણ હોનાની વાત સાચી આ તો હોનું ચોદી ચલો એ આ તો આના પૈસા આપણે હાલશે પણ આ હીરાના મોણેક નું કરશું એ તો એમના જોડે એ વાહ. ઓનો ઉકેલ હોય એમના જોડે હા ઓનો ઉકેલ એમના જોડે હોય. મને લાગે આ તો કાચનું નહીં લાગતું ઈ લે ના એ મોતીની માળા હા વાનું અત્યારે તો મૂલ્ય કેટલું હોય પ્યાર એ તમે બે ખોટી ચર્ચા કરશો નહીં સીધા એકન જાઓ ને. આ તો હેડો જઈ હેડો લઈ હેડો હા હેડો જી હેડો એકલી વેટી લાવવાનું રાખો. ના ના આ બધું હંગાતી જ છે. પછી તું બેટી બેટી અલગ બલગ કોઈ નહીં હાલવાનું ચા મિલ દે તમે અત્યારે મિલ દેજો બટા તો જી પેલી એ કોથી નહીં આવીને નહીં કૂદ લે તાર ખિસ્સા મૂકી દે ને હું કહું હા તમે બે જતા હો તો હું તમારું ફાર્મ હાઉસ હું હાચું હોય પેલું પોણી બોણી પેલા ખાડા નહીં પાઉં. ના ના ફૂલા એ આ કોક નવું વિચારી રહ્યો હાર્યો બોલો ના ના જો તમે તાર વિશ્વાસ રાખો એટલો તો ના ના તું હંગાતી જ ના તને ઓળખાણ શેઠ ઓળખાણ અરે હું હા તારા મગજમાં એવું દોડતું હોય ને કે બીજું ઈકર નેકર છે તો કોઈ બધું ના હોય ભાઈ કોઈ ઘડીએ પડી નેકર તમે બે અવરું કૂટી રહ્યો મારી વાત પેલા સમજો પેલા જ મારો દાગીનો ને થોડું વેટીઓનું ઈકણ પડ્યું હોય બરોબર હા હવે હું ઈકણ આવું ના હોય ને બે ભાઈ હે બરોબર એમાં એક ભાઈ થોડો તણસી મગજ નું એટલે મારે ઈકણ મેળ આવે એવું નહીં. એટલે વો ઓના બારોબાર પૈસા કાપી લે પાછા એમ કે તઈનું ભાગવું હતું હમણાં વેચ આલી પૈસામાં વ્યાજ ચડાવીને કાપી લે હા અને હમણાં બરોબર વ્યાજ આલ્યું નહીં. ખરો ખરો પૂરો હો ખરો એટલે કપો તોડ નાખવાનો વિચાર હે? હા શાબાશી આલી જો હો હું સાચું ચા થોડું પાણી પાવાનું વો હોય પાછો ગોદામ ગોદ ના કરતો ઈ કર અને મો કહું અહીં કોઈ આવે ને તો યા બોર્ડ બતાવી તું દીધો ચૂપ રાખજે ને કે તું તો હાથ ભરભડીયો માણસ છે જીપ ચાલુ રાખું ચાલે અલ્યા દહોડ. હીરો મને કોઈ સમજાય છે ને કે વાલવી પડશે મારે હાય અરે જીવા કાકા હા હા વિરામ મોયા મોયો પાહુવાના બેહો બેહો બેહવું નહીં કે ને આમાં હા ના બેહો તો હભળો હમ વાત તમને ગમે એવી કરું કે પેલા શેઠ હવારે મને મળવા આયા હતા બરોબર આ તમે મહેનત દોડાની વાત કરી વો એનું વ્યાજ નું બધું કેવા આયા હતા હા હા એટલે આ તેરસ છે અને બજાર હશે બંધ અલ્યા એમના ઘરે જવું પડે તમારે ભાઈ ખર્ચો અમે જોયો તાર બતાવવું પડે તાણ એટલે પેલા પાછલો બજાર નું પાછલો એરિયા નહીં ભાઈ યાદ ને ભાઈ પેલા હંગાત શંકર ભગવાન ના મંદિર ના પાછળ હા વાત હાજી શંકર ભગવાન મંદિર પર તો હંગા થયા જ ના લઈ જ જાઓ તમે યાદ ને હું શેઠો ઉભો રહ્યો હા તું શેટો ઉભો રહેજે હેડ. આટલો ઉભો કરી દે લે હળો હું કહું બરોબર ને જીવા કાકા હું તમને ઓછી ઘર બતાવી દઉં બરોબર હા. હું એકણ આવીમાં મજા નહીં રહેવા દે ને ઉભો પાવલો પેલા રખા બહાર પા વો પાછા એના પૈસા કાપી લે હે ઓથી સીધા દે એનો આમ વળી જતો એટલે હે સીધો મોટો બંગલો હો બે માળનો એવું હો હું ઘેર જવું અને પછી વર્તા આવજો પણ મારા ઘેર આ ઈ સીધા મને તો વિશ્વાસ જ નહીં હા ને કે માતાના સોગન ખાધો હું બાહેર વચ્ચે ગયો ભાઈ એટલે હું આ બે મારનું મકાન કીધું આખો પેલી કોરે દરવાજો આ બાદ તો કોઈ દેખાતું ને પેલા બાહેર છે હેડો આવી જશે ના જો ભાઈ હા આ દાગીના લે કે શું કરો બરાબર ઇનક મકાન તો જો ચેલા મોટો બનાવેલો શેઠ ઠલ્યા છોકરા ઘરમાં તમે જો પેલા તું જા ને તમે જાઓ કે મોટા હો તું જા કે પણ આ તો દર વખત મને બધે આગળ આગળ કરતા સારા હો જો ઈ મને આગળ કર કરે હ પેલા પુલા જોડે મને હરખો કર્યો અલ્યા શું તો પા શેઠ શેઠ અરે શેઠ છે એક શેઠ રહી કામ ગેલ છે થોડા કોમે આયા હતા ઓમાં આયા હતા એટલે દુકાને જઈને આયા અમને પછી કોઈ આયા બોલે વસ્તુ હતી
આ થોડી વસ્તુ લાવી દઈએ પૈસાની જરૂર હતી એમાં હા વ્યક્તિ હ ભેગું જ આપું ને હોમના મજા હા એ બીજું વાળી ગયું. બીજું વાળી ગયું બધું ભગવાન અમારે કહીએ બધું દુઃખો ને હા એટલે બરાબર છે ના બરોબર કમલેશ કમલેશ હા બોલો કમાઈ જો કોણ પડી ગયો બોલો ભાઈ બોકા પડે તો આપણે તો કેવું ઊંઘી કેવળ બાપુ તો ચાલવાનું ઊંચા આગળ તો મેં ઊંઘું પડે હા બોલો કારણ તો ગયા આવ્યો દુકાને એનો ઉજાગરો હતો મારા બી બાજુ પણ ઉભારું પડે ને હા તો મારા બી ભાઈ નું ભાડે એટલે મને કોઈ ઓછી વિડીયો દોર આપું નાના અમુક કોનું અમુક ચોથી હમ અને બેતી હા આ વસ્તુ હાલવાનું એ હાલવાનું બસ. આ પણ મારે ને મને ચેક કરાવવું પડશે તો કે હીરા જગ્યા ખાય ને અંદર એટલે હું આગળ ચેક કરેલું પેલા મારે દુકાન એ મારી એટલે હું કેમ કહું, કે આ તે કેસ પડી એટલે બધું આ તો પડી માં જોઈએ કેસ કેટલા પૈસા આવશે વાળું? તમારા લગભગ તમારે નહીં તો 3 લાખ રૂપિયા આવશે તો બાકી કરતું શું? આ તો હું ચેક કરેલો છું ફોન કર લાવ આનું વજન કરો છે શું થાય પેલા અને પેલી લાવ પેલું હું ચેક કરી લો કેસ કરે વજન ચેક કરતા હું પેલો એ ભાઈ એવું જાણ પડે તમારે અચાનક આટલા બધા એકદમ આવી ગયો. એટલે આ ભાઈ એવું હોય ને અત્યારે અમાર બાજુમાં એટલે એવું જાણ પડે તમારે પછી એ ભાઈ બીજું કામ જોડતું નહીં ને ના એવું નહીં અમારે શું હોય ખેતરની બાજુમાં અમાર પેલો ખેતર હે, બરોબર એ ખેતર આ ભાઈનું ખેતર આ બાજુ મારું આ બાજુ વચ્ચે એક લુકો પડી ગયો બરાબર એટલે બે વિચારવું હોય અને એ ભાઈએ વેકવા કાઢી ગયો એટલે અભી મેં હમ કરી અને હું એ વચ્ચેનું લઈ લઈએ કાનૂન થઈ જાય માળો થઈ જાય હા એના માટે કેવું લ્યો વજન તો કમ્પ્લીટ હવે કોના પૈસા આપણે કરીએ ને હજુ વજન ના ઘણી કિંમત મેં પૈસા ગણ્યા અને 3 લાખ રૂપિયા થાય 3 લાખ ભર્યા પણ એ ડાયરેક્ટ ગેસ કાર બંગા તો કઈ લાવે તો હા ચલો. કેટલા પૈસા આવવાના? કોના તો તમને 3 લાખ જ આવશે 3 લાખ કે 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા કે અને વાની કિંમત તો હું તો પૂછાવડાયેલો ને એટલે વનથી તો વધારે જ આવશે લગભગ તો સાચું ને છે હીરા તો કરોડ રૂપિયા તો સાચા જ. ગેરંટી લેવો પડે તો એક ના તમારે લઈ હા, લીધું. તમને વિશ્વાસ છે. આ લગભગ સાચું જ હોય છે તમ ખબર હે? કે અમારા દાદાના દાદા વખત નું આવી ગઈ હું તો ચેક કરાયેલો હું હા, જો સાચું ના કરે મારે તમારે પૈસા આલવાના છે તો મારે તો હા વાંધો નહીં. બરોબર એ તો તમારું પણ વિશ્વાસ છે વિશ્વાસ રાખો હશે તો આમાં જતા દઈશું બરાબર? અને તમને પૈસા આલે તો મેં તમે લાય પપ્પા બધી તિજોરી પડ્યા છે એ મૂક્યા છે તિજોરીના કબાટમાં. આ લોકો બી કાપતા લ્યો મોટા ભાઈ આ તમે આલો તમારા નહીં કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ 3 લાખ 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 નો તળે બંડલ હોત જોવે એટલે આ બીજું કોણ પકડી ના તો પેલું લાવ હું ચેક કરી લાય લાવને જોઈ રાખું. આ મોકલા દીજો ઠીક હવે આપજો તાર છે ચેક કરાવજો તમે અરે તો પેલો કેવડાવ તમને હા સારું હા હા યો ભાઈ હા આપણે તો જે ધાર્યું હતી ના કરતા બમણું હતો પૈસા આયા. હા જબ્બર આયા એ ફૂલો એ ફૂલો હું ચોજો બાર આય જોજો હો જે ઓવા બે કે બરાબર હજાર કરું ઓહો અને તો ભગવાન અજવાળા કઈ બંધ કરી દે ખોટી લાઈટ ના મારે દાડો નહીં બે હને સોનો મોનો કેવું કઈ ના હતી તમે ધાર્યું હતી ના કરતા બમણા પૈસા આયા હો હું કયો હા ના કરતા બમણા પૈસા આયા હું કયો ના હોય જો આ લે જીવો ભાઈ કોનું થયું જતો રહ્યો ફૂલા
અરે આપડે બે ના બે ભાગ પડશે. ના બુડો હે કોક થયું લાગે હ આ પોણી શોટ છે. ઉભા રહો જલ્દી. હે ઓન તો ધતું દેખાડવાનું કોઈ પૈસા પૈસા હવે બોલવું ને મંત્ર મને તો નહીં બોલે શોટ ના તું અડ્યા હા માને તું અડ્યા લે હા ખાને એની જીવનમાં પહેલી વાર પૈસા જોયા હોને એવું હોય પણ જીવા ભાઈ એક તો વાત સાચી તો ખરી જ ને આટલા બધા પૈસા જો લઈને ચક્કર આવે હા એટલે તમે ચક્કર આયા લાગે નહીં મારી જિંદગીમાં કદી આટલા બધા પૈસા જોયા નહીં. જો માવા તો બસ એ તો પેલા ભાઈ કહેતા હતા ને એમને હારે આલ્યા 3 લાખ રૂપિયા અડવા દે કાંઈ. લે જોઈ લે તું જય લક્ષ્મી માં, જય લક્ષ્મી માં. માવા તો પર આ 3 લાખ રૂપિયા આલ્યા હ. હા અને પેલી જે હતી હું પેલી છે હિરણ મોણેક વાળી ને ઓહ એ તો એમને પેલા બીજા ભાઈ નતા કેતા મોટો બી પેલો બીજો મોટો ભાઈ નતા કેતા હા એ કે સુરત બતાવવી પડશે કે હજુ એ રહ્યું હીરા સાચા ખોટા એ ચેક કરાવવું પડશે એના તો હરક પૈસા આવશે પૈસા છે કરોડોમાં હ વાત એવું ચાલે કે ઓહ એ શું કામ દામ આપશે રે? એ બે દામ કીધું કે બે દામ જવાબ તમને આલી દેશું હે ને યા ફૂલા આ પૈસા ને શું કરે તું પૈસા તો અમે જે ભાગ મળે ને એમાં તો પહેલી વાત તો એ હવે ઉંમર થઈ ગઈ હે, એટલે ખેતરે જવાતું નહીં. એક બાઇક લાવવું હોય ભાઈ કોને જો આવડે હ તને આવડે બાઈક પાવું તો શીખી જઈએ. એ તો હર પેલો છોકરો પાવે ભત્રીજો રાજ હા 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 એ શીખવાડી દે પાહો બરોબર બરોબર હવે તમે ભાગ પાડી દેજો અમે 3 ના અલગ જ થજો લાખ લાખ રૂપિયાના બંડલ લે ફૂલા હાજ અને એટલે મારું અમારું પૂરા ઓહ, પૂરા હે ને વિશ્વાસ નહીં ચોગન ખાતા તાર ગણવાનું શું આવે હ? કઈ જડે મને તો પૂરા એ તાર 500 નો તમારે હોવાની અમને હોવાનું બંડલ હ. હા લે આ ગા તો મોડો થઈ ગયો ખો હશે જ નહીં વિશ્વાસ હેરો મારો. અને હું કહું છું હે અમુતક આ વાતની ઘન કોઈને આવી જોવે નહીં તો શું હાલો? ભૂલી જ જવાનું આપડે અને કોક પૂછે ને કે પેલા બાઇક ના પૈસા ચોહી આયા તો કહેવાનું કેન્ડા બેન્ડા નું કે કોક આ તારા ખેતર નું વેચેલાનું કેજે તો પાછું ગમે બોનો તો એટલે ભૂલાવું કે બાઈક લાવવું હોવે. એટલે બાઈક તો પેલા રમણભાઈ વેચવાનું હોય જૂનામાં એટલે હા ઓ મસ્ત બાઇક હ જૂનામાં તો હાલ જ મળતો આવું. આપડે પેલી વખત નતા બાલ લઈને જ્યાં ઓ એ સુપર બાઇક હ તે કેવું સારું એ નહીં એટલે મસ્ત હોવા એક હાથે વપરાયેલું બાઈક પાવું ચાલે એવો ને. હોવા જબ્બર આ તો હું રમવા ભેગો થઉં તા. આ તો ભેગા અમે જીવો હા, જાઓ. પેલી વાત ધ્યાન રાખજે કોઈ કહેતો નહીં આની હો નાખું, નાખું. હતા ભૈયા, હતા. વિરમ હા. આ પૈસા તો ફૂલાય પોણી નું ચા નું પૂછ્યું વાપરણ જવા દે ને હવે યાર હવે ના શું કરીએ હવે તાણા તો સ્વાગન ખાધા હતા એટલે નકર હું તો ના આલો ચંપલે પહેરો ભૂલી જો અમનો જો ગોડો ના થઈ જાય સારું વાળી ગયું પૈસા પૈસા જવા દે રમણભાઈ જોડે હવે. તમાર તો બંધ કર ફૂલા. आजा मैं जहाँ और तुम कहाँ રમણ એ રમણ આ તારા બાઈક વેચવાનું હોય ને? તમને કને કીધું હવે પેલા જીવાકાન વિરમ કેતો હતો. કઈ દીધું તમને હવે તો તે સમાચાર મોકલવાનો. મેં એમને સમાચાર મોકલા ને પણ હું પેલા એમને કહેતો હતો ને એને વાપરી ગયા લાગે કેટલા મારવાનું? તો હા તો મારો ના, ના, મારો ભાઈ ના, તારે વેચવાનું મારે રહેવાનું હોય, એમાં હું મારવાનું હોય? કેટલા આપી દેવાનું હોય? તમને 24,000 માલ દેવાનો હોય 24,000 માં? હા પણ પેલી નવા જેવી સિસ્ટમ ના હોય, પેલું આમ નુકડું હોય એનું કોઈ આમ નવું લીધું હોય એમ કોઈ ખેંચતો હોય એવું. સિસ્ટમ તો બધી થાય કરવી હોય તો હા? 2,000 વધી જશે અરે બે ના ચેલા કીધા 24, 26, 27 હાલે લ્યો પકડજો. હોય ને હોય સોદો, મારે વાયદો નહીં રાખવાનો. હા હળો હળો જો તો ઈંડાના પૈસા આયા. પેલા નતા ભાગું આવતો તો ઈના. ઓહો જો પકડો. કલકત્તી લાયા તમે ઉપાડી ના જાવ એટીએમ માં. હા લાવો લુકડું. પરમાય હું લેતા આવું ઉભો ઉઠાડો. એ સિસ્ટમ તો હોય છે ને આ બધું. ના મન. હા આવો પાછો. કેમ? ઓ આજ મુહૂર્ત નહીં હારું બરોબર. તો કાલ લઈ જજો કાલ લઈ જઈએ હો. હા
કોઈ હું થવું ના complete કરી નાખે તમે તાર કાલ આમ પેલી હું ખેંચે ને એવી રીતે તમે ખેંચીને લઈ જ જવાનું. શોરૂમ એમ પેલી નહીં ખેંચતા કોક યાર શું કહેવાય તો એ કાબુ હા, એ રીંગ. બહુ આવે જે આવે હેડો તમે લઈ જજો. હો? બધું તૈયારી કરી રાખું. પણ પૈસા આયા ચો આટલા બધા મારે જરૂર હતી, મારો કોમ તો થઈ જ ગયું. એનો વાંધો નહીં, મારો અમે બાઈક વેચવાનું તો હતું જ નથી, તો મારું કોમ થઈ ગયું. રમાન કરી દીધું કમ્પ્લેટ. કમ્પ્લીટ જો આ તો બધું દુગડું રાખ્યું તો હોય. 2000 માં કેટલું આવે? આ તો બીજા બે પોત વધારે જ માંગવા હતા. 10,000 થાય આખું ઢોકવાના. હાલો હાલો જાઓ જાઓ, હું બાઈ તે કરું. હાલ્યો ખેંચો. હજુ આ ઝીરો પકડજો. થયું? અરે હા. સુખનો સૂરજ ઉગ્યો, ઉગાડ્યો મારા નાથે, અને આપી દીધું ચારે હાથે. એ કાકા આ શું કર્યું? એટલે રથ તું? મારો આખો શોખ માર નાખ્યો. એટલે તારો આખો એટલે રોય નહીં, આ સપનું હતું આરી? કાલે 500 નો લાવ્યો તો એટલે આ નવું બાઈક તાણ ફોન નાખ્યું. હું નવું બાઈક દેખાય. એટલે બાઈક નું મસ્ત હું આમ લેતો તો ના સપનું નીકળ્યું રે. તમારું બાઈક ચોખ્ખું હોય, બાઈક હોય, સાયકલ ની લે બાઈક અલ્યા. હોય. ત્યાં સચમ ફાડ્યો. સાટો તો એટલે બાઈક આ સટ નહીં તારું દેખાય કાભુ દેખાય. હા મારો સુખનો સૂરજ ઉગેલો. તમારો સુખનો સૂરજ ઉગતા ઉગતા મારો દુઃખનો સૂરજ આથમી ગયો હોય. આ સપનામાં તો મારો દુઃખનો થઈ ગયો. તાને હેરાન કરાવો. હા દીધા હજાર પોઈ બદલાય. જો એક તો પાણી કોઈ નહીં ભર લેવાનું, ભર લેજો હાથે. આ મારું મોજીલું ચોટણા